ઉદયભાઈ આ શું કરો છો? હે આવું કરો હેની તૈયારી હાલે છે? હા મમ્મીને જવાનું છે જાત્રામાં. હા અરે તારા નામનો હિરલો જડ્યો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી જશે સવારના 6 અને અત્યારે અમે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે. જો અત્યારે હિરણભાઈ તૈયાર થઈ ગયા છે ગાડી ઉપર અને હજી શેરીમાં કોઈ નથી થઈ ગયું ને એટલે અમે જઈએ છીએ ત્યારે એક્સરસાઇઝ કરવા માટે ક્રિકેટ રમવા. હવે ત્યાં જઈને તમને બતાવશું. હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા હતા 7:30 અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ક્રિકેટ રમવા માટે. તો જો હર્ષિલભાઈ અત્યારે 4-6 મારી દીધી છે, કાંઈ નથી થયું. ને અત્યારે 7:30 છે અને થોડો થોડો જો તડકો આવી ગયો છે અને આ બાજુ ઉપર જાઓ ને તમે વરસાદી માહોલ છે થોડો. ને હવારમાં તમારે આવી રીતે એક્સરસાઇઝ કરવા માટે અને કસરત કરવા માટે તો જવું જ જોઈએ, કે જે અમે અત્યારે જઈએ છીએ. તો અમે આવી રીતે ડેઈલી એવરી સન્ડે એટલે કે બધા જ રવિવારે અમે આવી રીતે રમીએ છીએ જો ક્રિકેટ. તો જો અત્યારે પહોંચી ગયા હતા ક્યાં બોલો ભાભી? હિરેનભાઈની ઘરે. અને જો પ્રાંશુ પીવે છે અહીંયા શરબત અને દક્ષીબેન શું કરો છો? ચેન ફિટિંગ કરે છે. શરબત પાઈ દીધું તમને? વાહ. તો મમ્મીને જવાનું હતું જાત્રામાં, તો એની માટે અત્યારે ડ્રેસ લીધા છે. તો જો અત્યારે ડ્રેસનું સિલાઈ કામ હાલે છે. આ મેડમે શરબત પાઈ. આ મેડમને તમે બધા ઓળખતા દેશો. હા, સાસુ કોમેડી અમે કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નામ બોલી ગયો તમારું ચેનલ? વેકરિયા નિમિષા. વેકરિયા નિમિષા. તમે ખાલી ગૂગલમાં લખજો વેકરિયા નિમિષા એટલે આવી જાય. ઓય આમ નો જોવો ને, આમ ઘરમાં જાવ ને નજર લાગી જાય બે છોકરાને. જાપટ મારો. જાપટ મારી. આવી ગયા છે હિરેનભાઈ જાપટ મારો હાટ. પાંજુ આપણે નથી દેવાનું, શરબત કોઈ નથી દેવાનું. મને તો દે થોડુંક ચાખવા. નહીં થોડુંક નહીં પી લે. મમ્મીને બોલાવી લીધા. જો મમ્મી છે કામમાં બીજી. શું કરીશું અક્ષી? હે વર્ષો વળી ગયો પણ સમજાતું નથી કઈ રીતના નાખવાનું છે. પાંજુ બાય બાય. પી જા બધું પી જા. તો અત્યારે જો ક્રિકેટ રમીને આવી ગયા હતા અને એકદમ ફ્રેશ થઈ ગયા છે હવે. અને ઘરે આવીને જોયું કે આ પંખો ચાલુમાં એકદમ બંધ પડી ગયો છે હવે. તો હવે ઉતારીને ઇલેક્ટ્રિક વાળાને લઈ જવાનું છે. તો પહેલાં હાથે રિપેર કરીને ચેક કરી લેવું કે શું પ્રોબ્લેમ છે. અને અત્યારે મમ્મીને એ બનાવે છે બધું જમવાનું. અને રક્ષાબેન એનું શાક બનાવ્યું છે મમ્મી? તો અત્યારે બનાવ્યું છે દાળ ભાત ને કોબીનું શાક. અને જલુબેન ઉઠી ગયા છે. ટેપ પટ્ટી લેવાની છે. ટેપ પટ્ટી ક્યાં છે? ટીપાઈ લઈ દઈએ પ્રાંચોની. મમ્મી તો ટેપ પટ્ટી છે કે નથી? તો ફાઇનલી પછી ટેપ પટ્ટી મળી ગઈ હતી. અને હવે પંખો રિપેરિંગ કરવાનો છે. તો ઉપર ચડી ગયા છે પપ્પા અને નિકુંજભાઈ. તો ટેપ પટ્ટી હાલ્યા. ટેપ પટ્ટી અને મમ્મી અહીંયા બનાવી નાખે છે. રોટલી બનાવે છે અને આ કોબીનું સંભારો વઘારેલો છે ને ઓલો કરવાનો વઘારેલો સંભારો. અને બનાવવાના છે આજે દાળ ભાત. અને પ્રાંચુ વન ક્યાં છે બતાવી તો. વન જો પ્રાંચુને એકડ આવડે છે કે નહીં આપણે ચેક કરીએ. વન ક્યાં છે આમાંથી? વન ક્યાં છે? બોલ फटाफट. वन किधर है? इसमें से वन किधर है? ये क्या है? ये है 2 ए 1. તો જો અત્યારે બને છે રોટલી અને શાક. અને અહીંયા બને છે રસ કાઢવાનો છે, કેરીનો રસ. અને મમ્મીને જવાનું છે જાત્રામાં. અત્યારે કેટલા 4 વાગે જવાનું છે ને? 4 વાગે જવાનું છે. તૈયારી બધી થઈ ગઈ છે?
અને ઢેબરા થેલો ભરાઈ ગયા. હવે ઢેબરા બનાવવાના છે અને નવા કપડાં લઈ આવ્યા કે શોપિંગ કરી કે નથી શોપિંગ કરી? કરી લઈ આવ્યા. હા તમે ગયા હતા? કોણ કોણ ગયું હતું? હું ને ધ્રુવી હું લઈ આવ્યા પછી? કુર્તી 3 નાઇટી અને ચાંદલા ટિકિટ ચપ્પલ ને એવું બધું બધી વસ્તુ નવું લઈ આવ્યા છે. અને આ ફળ એક નવું આવ્યું છે, જો તમને ખબર હોય એનું નામ તો કોમેન્ટમાં લખી દેજો કે આનું નામ શું છે એ તમે ખાધું હોય તો ખબર હોય ભાઈને. તો આવું આવે લાલ કલરનું છે અને ગોળ છે, એનું નામ કહી દઈએ. તો અત્યારે દાળનો કરવાનો છે, વઘાર ચાલુ કરી દીધો છે. અને અહીંયા રમે છે જો પ્રાંશુ. શું રમશો પ્રાંશુ? શું થયું? લઈ આવી જા ઉપર ચડીને લઈ આવી. અને અહીંયા જો જલું ફૂલ એસીમાં કેટલું ઠંડુ છે, તને ખબર છે અહીંયા કેટલું ઠંડુ ઠંડુ છે? આમ જો શું કરશો તું? શું ખાવું છે તારે? આલુ કહેવાય. જો ગલુને ખબર પડી ગયા નામ આલુ છે. ફઈની ઘરે છે આલુ. ઓહો હો, શું કરશો તું ત્યાં? તું આખો દી ફોન જ જોશો કા ને કરો? હવે ઘરે ક્યારે જવાનું ખબર છે તારે? ક્યારે? આજે સાંજે. આજે સાંજે તારે લઈ જવાનું પપ્પા લેવા આવવાનું. કાલે તારે ભણવા જવાનું છે ને એટલે ખબર છે, સોમવાર છે ને. તો આ ગલુની આજે સાંજે વિજય જવાના છે અને મમ્મીને એ વિજય જાય છે અઠવાડિયું માટે. પાંચ દિવસ હતું બા જાય છે, ખબર છે તને? જાત્રામાં એમાં લેતા આવું. તને ખબર છે પેલા બા જાત્રામાં જાય છે? બા જાય છે જલુના અને મારા મમ્મી 5 દિવસ સુધી જાત્રામાં જાય છે. તો બા 5 દિવસ અને જલુને એ વૈયા જવાના ઘરે. તો ખાલી અમે અત્યારે વચ્ચું હું, ભાઈ ને ભાભી 3 જણા વચ્ચે. પપ્પાને જાત્રામાં જવાનું કીધું હતું પણ પપ્પાએ કીધું મારે નથી જવું, કારણ કે એ બાજુ પપ્પા ગયા હતા પણ એ યુપીમાં જઈ આવ્યા છે. હા, અને ઝરણા તો પછી કાલે વહી ગઈ છે એટલે જલુડીને અત્યારે એકલું લાગે એટલે ફોન જોયા કરે આખો દી. નકર એ બે આખો દી છે ને બપોર વસાડે કોઈ હુવે નહીં અને આખો દી નવરો મોબાઈલ જોયા કરે. હે એમ નહીં, અત્યારે નથી સમજી. જલુ હોય જ્યારે ઓલી ઝરણા હોય ત્યારે તું રમશો ને બસ. તો આવું છે. અને આપણે તમે થેપલા બનાવશે તો તમને એનો વિડીયો તમને બતાવું છું કે કેવી રીતે અમારે થેપલા અલગ હોય બધા કરતા. અને ખાલી આ મોઢા મૂકો ને ત્યાં ઉગળી જાય થેપલા. મોઢા મૂકો ને ઉગળી જાય એવા હોય. બાય બાય કહી દે. તો અત્યારે છે ને વાગી ગયા છે 3 વાગવા આવ્યા છે જુઓ તમે. અને 500 બોલાવે છે. શું કામ? કારણ કે અહીંયા બને છે શું બને છે પ્રાંશુ કે શું બને છે? મેગી. તો જો અત્યારે હજી ખાધું નહીં અને 2 કલાક 2.5 કલાક થઈ છે ત્યાં ભૂખ લાગી ગઈ છે બધાને એટલે પાછું મેગીનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને 500 ગુંદી ગાડી નથી ખાતો, ખાલી ગુંદી ખાય. ગાંઠિયા બધા પડ્યા રહે ગુંદી ખાય. મેગી કોને ભાવે છે? મેગી તો બધાને ભાવે. આપણને તો સૌથી વધારે ફેવરેટ મેગી છે એટલે આપણે તો મેગી પૂરેપૂરી ખાવાની છે અત્યારે. અને જલુને મેગી ખાવી હતી એટલે જલુએ સ્પેશિયલ મેગી મગાવી હતી અને એની આટું બનાવી છે અને આપણે ખાવાની છે. મેગી તો હાલો, જો તમારે મેગી ખાવી હોય તો પૂરી થઈ ગયો. જોરદાર મેગી બની ગઈ. જો હવે બનાવી હતી મેગી બની ગઈ છે. આને કેટલું તીખું લાગે છે ટેણિયાને. તો પાણી પીતા પીતા એક જ ધારો મેગી ખાઈ છે બેઠો બેઠો. અને જલુડી પાણી વરોને કીધું છે, પાણી વરો નથી જતી કારણ કે એની મેગી અહીંયા પીડી છે ને એટલે. તો મારી કરી વધારે છે, મારી વધારે છે તારી વધારે છે? જલુ એ મારી કરતા વધારે મેગી લીધી છે. એટલી નાની એમથી છોકરી છે. 2 મેગી ખાય. હે 2 મેગી ખાઈ દે આખી. હે તું ઓડી ગમતી? રોટલી કેટલી ખાશો? રોટલી એક જ ખાઈને મેગી 2 ખાઈ જાય. આ ડીશ ભરાય ને એવી આખી હસીબીસી ઓલો જો ઓલાને બોલે ફૂંક મારો કે બળું નહીં કે ફૂંક મારો એમ. કેટલી ગરમ મેગી છે તોય ખાઈ છે.
ઈ ખાતો અમે ખાઈ છીએ એટલે કે અમે બધા ખાઈએ છીએ ને બેઠા વાદે કે આ બધા ખાઈ જાય એટલે હું ખાઈ લઉં એમ. તો હાલો અમે હવે ખાવા મળીએ. મેગી તો જલ્લું નાખી દે મેગીનો મસાલો. એ તીખું થઈ જાય પછી ખવાય ને એ પછી ખબર પડે છે. તો મમ્મીને જવાનું હતું જાત્રામાં અને એને વાર છે જે કલાકની. તો ત્યાં સુધીમાં જો મમ્મીએ થેપલાની તૈયારી કરી દીધી છે. ગુજરાતી હોય એટલે ખબર પડી જ જાય, બહાર જાય એટલે થેપલા વગર તો નો જ જાય. એ રોતો નહીં ઘડીક વાર. તો જો અત્યારે બનાવે છે થેપલા. તો વણવાનું ચાલુ કરી દીધું છે. તો આના લગભગ કેટલાક થેપલા બની જાય એટલા તો 25-30 થેપલા બની જાય. તમારે થોડા એટલે બધા લઈ જવાના, તમારે તો 5-6 લઈ જવાના છે. 5-6 લઈ જવાના છે અને એટલો લોટ બાંધી દીધો છે. અને ટ્રીપ ઉપર જતા હોય અને મમ્મી જાય છે જાત્રામાં એટલે ટ્રીપ ઉપર વાળા માણસો હોય એ થેપલા તો ગુજરાતી હોય અને લઈ જ જાય એમ. અને હોટલમાં જઈને ખાલી ચા લઈ લેવાની અને થેપલા અને ચા એટલે બરોબર થઈ જાય મિક્સ. તો જો અત્યારે બધા મેળા છે થેપલા બનાવવા માટે. અને અહીંયા પ્રાંશુ હાટું બને છે ચા દૂધ. પ્રાંશુ ને જલ્લું હાટું મેગી ખાઈ લીધી ને, બે મેગી બધાએ ખાધી છે. તો એ અત્યારે ચા દૂધ તો બનાવવું જ પડે હો અમારે. ચા દૂધ વગર તો હાલે જ નહીં જો. અને અત્યારે વાગ્યા છે તમે ઘડિયાળમાં જોવો ને તો 3:45. કોઈ હૂતું નથી થેપલાની હાટુથી. હોવાનું નથી. હમણાં જવાનો ટાઈમ થઈ જાય ને કલાક પછી એટલે શું થયું નથી જોતો. આને ઉપર ઓલા કપડાથી શેકી નાખીએ એટલે ખાખરા થઈ જતું છે આ જ લોટમાં. હા આમાં તમારે ખાલી આવડું કપડું હોય ને માથે રાખી નાખીને આમાં ફેરવો ને એટલે ખાખરા બની જાય. પણ થોડાક પતલા વણવાના એટલે ખાખરા. આપણને બધું રાંધતા આવડે છે. હા આપણે ઘરે ખાખરા બનાવ્યા હતા કા દીદી. ઉદયભાઈ આ શું કરો છો? હે આવું કરો હેની તૈયારી હાલે છે? હા મમ્મીને જવાનું છે જાત્રામાં. હા અને હું મારી તૈયારી કરતો હતો સાઈડમાં. તમારી કેમ? મમ્મી જાત્રામાં છે ને તમારી એની તૈયારી? છોકરીને થેપલા ન આવડતા હોય ને મને તો આવડે જ છે એમ. અરે વાહ, તો કેવું સારું તમારી વાઈફ આવશે. અને જો પેલા ગોળિયો હોય એના રીતે કરી લેવાનું. પછી લોટમાં ગોળી દેવાનું. હા પછી એને આમાં ખાલી વણી નાખવાનું. હા હા ઓહો હો ઓહો હો હાયલું. હા તે હાલો હવે આને આવડી જાય બધી. હમણાં આપણે તમને બતાવીએ ગોળ થઈ શકે કે નથી થઈ એમ. ઓકે એકદમ લોટ નાખવાનો. દીક્ષા દીદી કરે ને એમ સેમ ટુ સેમ કરતા જઈશો. જો થઈ ગઈ છે ને ગોળ એકદમ. વાવ ગોળ રેડી. હાલો આયલું. જો આવી રીતે કરી દેવાનું. આમ જો આપણે બધાને તો ઠીક ઘરે બીજું મળશે, મમ્મીનું શું સમજવું? નાખી દેવાનું. હા. કઈ કરવાનું ન હોય. અને આપણે કોઈને ન આવડતા હોય તો આપણે ઓનલાઈન ક્લાસે કરાવી દેવું. ઓનલાઈન ક્લાસે હા તો સારું. કેટલા લેહો ફીસ? ફી નહીં આપણે ફ્રીમાં. તમે ખાલી વિડિયો લાઈક કરજો ને એટલે આપણે ફ્રીમાં બધાને શીખવાડી દેવાનું છે. તો એ સારું. ગાડી ફ્રીમાં શીખવાડે, રસોઈ ફ્રીમાં શીખવાડે. આ બહુ દાતાર લાગે છે. બધું ફ્રીમાં કરી દેવાનું. તો પણ એમ નહીં તો મને જ ગાડી પેલા ફ્રીમાં શીખવાડો. તમે ફોરવ્હીલમાં જઈને એમ કહેશો કે આમાં તો એક જ ગિયર છે, 6 ગિયર કેમ નથી? ને એ પૂછવું તો પડે. મને થોડી ગેરની ખબર હોય. તમે કીધું 6 તો એમાં દેખાણો એક જ. એમ ન હોય, ગિયર તો એક જ હોય પણ 6 વખત ફાળવાનું હોય. તે એવું તમને જ કીધું 6 ગેર છે એવું કીધું તું. તો આપણે વાતો કરતા કરતા 3 ચપલા આપણે વળી નાખ્યા છે. ત્રાહા બાંગા આ ભારતનો નકશો થયો. જો તમારે ખાવા હોય તો પૂગી જઈજો અમારી ઘરે. આપણા હાથના. બાય બાય. તો હેલો એવરીવન. જો અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને મમ્મીની આપણે મૂકી આવ્યા છીએ જાત્રામાં. તો એ લોકો બસમાં અત્યારે બેસી ગયા છે. તો ભાભી હમણાં ફોન આવ્યો હતો કે મમ્મીની લોકો બસમાં તો બેસી ગયા છે અને એ ત્યાં જઈને બસમાં એ લોકોએ ભજન ચાલુ કરી દીધા છે અહીંથી જવામાં સત્સંગ. હા એ જોયું ને તો એ બધા તાળીઓ પાડતા હતા અને લાઈનમાં બસમાં નીચે ન હોય વચ્ચે ઓલી ચાલવાની જગ્યા ત્યાં બધાએ ઓલા ગાદલા નાખી દીધા છે અને ગાદલા નાખીને બધા લાઈનમાં ઓલા પંગત કેમ પડી હોય જમવાની આપણે જાય એવી રીતે બધા લાઈનમાં બેસી ગયા છે.
અને ત્યાં એ લોકોએ ચાલુ કર્યું છે પેલું સત્સંગ ચાલુ કરી દીધો છે બધા. જો એ તમારો વિડીયો જોવો હોય ને તો હમણાં તમને થોડાક ટાઈમ તમે જો અત્યારે વિડીયો હું બતાવું છું તમને આ રીતનો વિડીયો છે. ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકથી રે. તો જોયો તમે વિડીયો જોઈ લીધો આખો. અને અત્યારે તમે જો તો આપણે ઘરમાં કોઈ નથી, કારણ કે બધા લોકો અત્યારે દક્ષીબેન ને જલ જેની બધા એ લોકો ઝરણા બધા એની ઘરે વયા ગયા છે. અને નિકુંજભાઈ ને એ ક્યાં ગયા છે? ઈ બાર ગયા. એ અત્યારે બહાર વયા ગયા છે, મમ્મી યાત્રામાં વયા ગયા છે, એટલે કોઈ ઘરમાં નથી. કોઈ નથી. ઘર આખું સુમસામ થઈ ગયું. જો પહેલા આપણે કેટલો બધો અવાજ થતો હતો, હવે અવાજ નહીં આવે. હવે અવાજ નહીં આવે, એકદમ હાવ સાયલેન્ટ થઈ ગયું છે બધું એમ. હવે હાવ નવરા થઈ અવાજ ગયા. જ નહીં આવે. અવાજ જ નહીં આવે. હવે આપણે ટાઈમ નહીં દે, આપણે પહેલા ફટાફટ જે રીતના આપણે ટાઈમ વયો જતો તે રીતે નહીં જાય. તમે કે જવાના છો? ક્યાં હવે આપણે તો ક્યાં જવાનું હોય? આપણે હવે છે ને આ થોડોક વ્લોગ બની જાય ને એટલે આપણે વ્લોગ એડિટ કરવાનો છે. અને આપણે થોડીક રીલ્સ પડી છે આજ બનાવી છે, તો એ એક બી એડિટ કરવાની બાકી છે. અને એડિટ થઈ જાય એટલે આપણે હોઈ જાવું અને પછી આપણે મળશું કાલે સવારના નેક્સ્ટ વ્લોગમાં. તો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.